યુનિવર્સિટીનું કામ પ્રવેશ પરીક્ષા પરિણામ અને પદવી આ ત્રણેય કામ મુખ્ય કામ કહેવાય। પ્રવેશ તો જીકાસના નામે ધાંધ્યા કઈ રીતે 4 મહિના સુધી ધોરણ 12 ના પરિણામ આવ્યા ને 4 મહિના જેટલો સમય આજે પણ વિદ્યાર્થીઓ પ્રવેશ વિના રજી રહ્યા છે, ભટકી રહ્યા છે અને લટકી રહ્યા છે। ત્યારે સાથે સાથે એમાં વિસંગતતાઓ પરિણામમાં કઈ રીતે થાય। જે એમએસ યુનિવર્સિટી અવ્વલ નંબરની ગણાતી હતી એ એમએસ યુનિવર્સિટી આજે 2021માં NIRF ના રેન્કિંગ પ્રમાણે 90મા ક્રમાંકની હતી, 176મા ક્રમાંકે પહોંચી ગઈ। એટલે કે શિક્ષણનું સ્તર નીચે ગયું છે અને એ પણ કોઈ નહીં, ભારત સરકારની રેન્કિંગ માટેની જે વ્યવસ્થા છે એને આપેલા આંકડા છે। આ કોંગ્રેસની સરકારે આપેલા આંકડા નથી। પાયાનું શિક્ષણ કોંગ્રેસની સરકારે શિક્ષણનો અધિકાર આપ્યો અને ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર છીનવી રહી છે। ગુજરાતની અંદર 15 વર્ષથી શારીરિક શિક્ષણના શિક્ષકોની અને અધ્યાપકોની નિમણૂક નથી થતી। 15 વર્ષ કરતા વધુ સમયથી લાઇબ્રેરિયનની નિમણૂકો નથી થતી। સરકારે કીધું કે ભણશે ગુજરાત અને શિક્ષકો વિનાની શાળાનું મોડેલ આપ્યું। સરકારે સૂત્ર આપ્યું રમશે ગુજરાત, ખેલશે ગુજરાતની વાત કરી અને 7000 શાળાઓમાં તો મેદાન જ નથી અને 15 વર્ષથી શારીરિક શિક્ષણના શિક્ષકોની નિમણૂકો નથી થતી, અધ્યાપકોની નિમણૂક નથી થતી।